આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજીના વિસ્તારમાં મગરોનો આતંક જોવા મળેલ। ધોરાજીના ફરણી રોડ આવેલ ખાડા વિસ્તારમાં તળાવમાં છેલ્લા ઘણા સમયથી 2-3 નાની મોટી મગરો જોવા મળેલ। ધોરાજીના ફરણી રોડ અને ખાડા વિસ્તાર નજીક આવેલ તળાવમાં વરસાદી પાણીમાં તણાઈને આવેલ મગરોનો આતંક જોવા મળેલ। આ વિસ્તારમાં 40 જેટલા રહેણાંક મકાનો આવેલ છે। મગરોને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો। ધોરાજી ફોરેસ્ટ વિભાગને જાણ કરેલ અને ફોરેસ્ટ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી। રિપોર્ટર વિપુલ ધામેચા, સિટી ક્રાઇમ ન્યૂઝ, ધોરાજી। ભાઈ પરમાર ફરણી રોડ ઉપર ખાડા વિસ્તાર આવેલો છે, એમાં મગર આવેલી છે। ફોરેસ્ટ ખાતાને જાણ કરેલી છે, આવીને જોઈ ગયા તો કોઈ કાંઈ નિકાલ નથી આવતો। કેટલા સમયથી રહેણાંક કરી લીધેલું છે, ખાસ કરીને કેટલા સમયથી છે? 4-5 દિવસથી સમયથી છે। કે ખાડીયા વિસ્તારમાં ખાડીયા આશરે કેટલા મકાન આવેલા? 30-35 મકાન આવેલા છે। કેવી તકલીફ પડે છે? મગરમાં છોકરાઓને નાવા ધોવાની, બૈરાને કપડાં ધોવાની તકલીફ બહુ મોટી પડે છે। કેટલી મગર હશે? અંદાજે 4 છે। અધિકારીને જાણ કરી શું કીધું? આ ફોરેસ્ટ ખાતાને જાણ કરેલી છે, આવીને જોઈને વયા જાય છે। મારું નામ ઉષાબેન છે ને અમે અહીંયા ઓલો ખાડા વિસ્તારમાં રહીએ છીએ, ફરણી રોડ। અહીંયા ગાડી અમારા નાના નાના છોકરા છે ને કેટલી વાર ફોન કર્યો તો આવતા નથી ફોરેસ્ટ ખાતાવાળા, બરોબર ને આવીને વયા જાય છે। ખાસ કરીને તમારા ઘર સામે જે મારા ઘર સામે મારા નાના નાના છોકરાઓના છોકરા છે અહીંયા ગાડી ને અમારા જનાવર છે, 2 પાડ્યું છે। શું તકલીફ પડે છે બેન? અરે અહીંયા ગાડી અમારા એક મગરી 2-3 મગરું આવી ગઈ છે ને અહીંયા ગાડી હેરાન કર્યા રાખે છે। સાંજે છોકરાઓને રાતે આખી રાત જાગે છે છોકરા। આ વિસ્તારમાં કેટલા લોકો રહે છે? અહીંયા ગાડી હશે કેટલા ભાવડા કેટલા 70-80 જેવા મકાન છે અમારે। બોલી જાવ ને ભાઈ।